પોરબંદરમાં લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ મેળાની શરૂઆતમાં જ તંત્રની દેખરેખમાં ખામીઓ વર્તાવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં ઘણા વર્ષોથી લોકમેળો પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં પોરબંદરનો લોકમેળો પહેલા નંબરે ઓળખાય છે। પોરબંદર નગરપાલિકાએ દર વર્ષની જેમ આ વખતે પણ સુંદર લોકમેળાનું આયોજન કર્યું છે, પરંતુ લોકમેળામાં દરેક રાઇડ્સના તમામ નાની મોટી રાઇડ્સ અને ડોલ્ચીની ટિકિટમાં એક વ્યક્તિ દીઠ ₹20 લેવામાં આવે છે, જ્યારે ગયા વર્ષના લોકમેળામાં ₹10 હતા। એક વર્ષમાં ડબલ ભાવ વધારા સામે લોકોનો રોષ જોવા મળ્યો છે। તારીખ 24/8/2015ના પુરવઠા અધિકારીએ ફરસાણ મિષ્ટાનનું જાહેરનામું તહેવારોને ધ્યાનમાં રાખી બહાર પાડ્યું હતું, જેની મુજબના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા। આ જાહેરનામાનો ભંગ થાય અને લોકોને 3 ગણી કિંમત ચૂકવી અને મજબૂરીથી નાસ્તા કરવા પડે, કેમ કે લોકોના ઘર નજીક નથી હોતા। ગામડાની પ્રજા અને ખાસ કરી ગરીબ પ્રજા આ લોકમેળામાં લૂંટાય છે, જેમાં ફરસાણના ભાવ ગાંઠિયા, પકોડા, સમોસા, પેટીસ જેવા વસ્તુના ભાવ 300 થી 400 રૂપિયા 1 કિલોના હિસાબે ચૂકવવા પડે છે અને તંત્ર માત્ર જાહેરનામા બહાર પાડે છે, પછી કોણ કેટલા રૂપિયા લે છે તેની સામે કોઈ જોતું જ નથી। લોકમેળો લૂંટમેળો થાય તો તેની તકેદારીની જવાબદારી કોણ? આજે દીપ પ્રાગટ્ય નથી થયું ત્યાં જ હાલ તો પછીના દિવસોમાં કોણ ધ્યાન આપશે? તે પણ એક લોકોની આઘાતજનક વાત છે। મારું નામ યશ છે અને અમે લોકો આજે લોકમેળામાં આવ્યા છે। તો લોકમેળામાં આવીને ખૂબ આનંદ થયો છે, પરંતુ એક વાતમાં બહુ દુઃખ થાય છે કે આ વખતે બધી રાઇડ્સના ભાવ ₹20 કરી નાખવામાં આવ્યા છે, જેથી કરીને અમને લોકોને બહુ દુઃખ છે કે અમે આવીને ખાલી લોકમેળો જોઈ જ શકીએ છીએ, એવામાં બેસી નથી શકતા, કારણ કે આ વખતે બધી રાઇડ્સના ભાવ ₹20 થઈ ગયા છે, જેથી કરીને બધા લોકોને ₹20 ના પરવડતા હોય, જેથી કરીને અમે લોકો મેળો ખાલી નિહાળીએ છીએ, મેળામાં એક રાઇડ્સમાં બેસી નથી શકતા। હર સાલની માફક પોરબંદર જિલ્લામાં આ વખતે પણ જન્માષ્ટમીનો મેળો દિન 6 માટે તારીખ 4/9 થી 9/9 આયોજન કરવાનું થાય છે। આ આયોજનમાં માન્ય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના મુજબ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવેલ છે, જેમાં મામલતદારશ્રી પોરબંદર, નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેનશ્રી તથા એક કાઉન્સિલરનો સમાવેશ થાય છે। આ કમિટી દ્વારા આ વર્ષે ખૂબ જ સરસ અને સુંદર આયોજન લોકમેળા બાબતે કરવામાં આવેલું છે। દર વર્ષની માફક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ રાઇડ્સ, રમકડા, ખાણીપીણીના સ્ટોલો, આ બધાનું ટ્રાન્સપેરન્ટ રીતે હરરાજી તથા ફાળવણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે। ખૂબ સુંદર રીતે પહોળા રસ્તાઓ, MRP મુજબની ખાણીપીણીની વસ્તુઓ વેચાય, ડિસ્પ્લે બોર્ડ રાખવામાં આવે, તમામ પ્રકારની તકેદારીના પગલાઓ લેવામાં આવેલ છે। પોલીસ તંત્ર, ફાયર ફાઇટર, PGVCL, હેલ્થ, આ તમામ વિભાગો સાથેનું સંકલન છે પૂર્ણ કરી અને લોકો ખૂબ જ સુખ શાંતિપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકે તેવી તંત્રે તૈયારી કરેલ છે। અને સાહેબ અંદાજે કેટલા CCTV કેમેરા આપણે લોકમેળાની અંદર લગાવ્યા? અંદાજે 32 જેટલા CCTV કેમેરાઓ સુરક્ષાના હેતુથી મૂકવામાં આવેલ છે। વોચ ટાવર્સ, લાઇટના ટાવર્સ મૂકવામાં આવેલ છે તથા સાંજના સમયે આનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે। પોરબંદર નગરપાલિકા દ્વારા જે રીતે દરેક વર્ષોમાં મેળાનું આયોજન કરવામાં આવે છે તે રીતે થોડું વધારે સારી રીતે આ વર્ષે પણ પોરબંદર નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ સાંજથી મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને આ મેળો 6 દિવસ માટે ચાલશે। મેળામાં સારી સગવડતા મળે એ માટે થોડુંક રીઅરેન્જ કરેલું છે, લોકોને પૂરતી સ્પેસ મળે એ માટે અમે પહેલાં જે 50 જેટલી રુચિ લગાવવામાં આવતી હતી એની જગ્યાએ એની લિમિટ કરી નાખેલી છે, 30 સુધીની વચ્ચે ઓપન સ્પેસ રાખેલી છે। આ મેળાને લાઈવ પ્રસારણ કરવામાં આવશે। સુરક્ષા માટે થઈ અને દરેક પોઈન્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવે। આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરેક અગત્યના સ્થળોએ CCTV કેમેરા લગાડવામાં આવેલ છે અને જે લાઈવ પ્રસારણ થાય છે તેમાં પણ અલગ અલગ જગ્યાએથી અમારા કેમેરાઓ લોકોને કેપ્ચર કરશે। આ વખતે ખાસ તો એક સુપરવિઝન વ્યવસ્થિત રહે એના માટે કલેક્ટર સાહેબ દ્વારા ઓર્ડર કરી અને કમિટી બનાવવામાં આવેલી છે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને, અને આ કમિટી દ્વારા સમગ્ર મેળા પર દેખરેખ રાખવામાં આવે છે। ખાસ તો જે ભાવ બાંધણાની બાબત છે જેમાં રાઇડ્સની અંદર અમે ₹20 નક્કી કરેલ છે, ₹20થી વધારે કોઈ લે નહીં એના માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે। એ ઉપરાંત ફૂડ માટે પણ ખાસ ક્વોલિટી ટેસ્ટ કરવા માટે 2 ફૂડ ઇન્સ્પેક્ટરો નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ છે અને એનું સતત અમે ચેકિંગ કરશું। સ્વચ્છતા બાબતે પણ ખાસ તકેદારી રાખવામાં આવેલ છે અને એના માટે પણ અમે તકેદારી રાખશું। પોરબંદર લોકમેળાની અંદર જ્યારે 24/8/2015ના રોજ DSO તરફથી ફરસાણના ભાવ છે નક્કી કરવામાં આવ્યા છે,
રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધી મીઠાઈ સહિતનો ભાવ નક્કી કરવામાં આવ્યો. પોરબંદર નગરપાલિકા દ્વારા લોકમેળાના આયોજનની અંદર જ્યારે ડિસ્પ્લેની અંદર ભાવ બતાવ્યા એ સારી બાબત છે, પણ તેના કરતાં વિપરીત રીતે પૈસા લેવામાં આવે છે. જ્યારે અમારી જાણમાં એવું પણ આવેલું છે કે 400 રૂપિયા સુધીનો ભાવ ફરસાણનો લેવામાં આવે છે, જે ખરેખર છે એ ડિક્લેર કરેલો છે એ 80 થી 120 રૂપિયા ફરસાણનો હોવો જોઈએ. તેને બદલે છે એ 400 રૂપિયા સુધી લઈ એક જાતની લૂંટ કહેવાય. અને આ જ રીતે છે એ અલગ અલગ વસ્તુઓની અંદર છે તંત્રએ ધ્યાન આપી અને લોકમેળા સુધી પહોંચે એવી માગણી છે અમારી. અને લોકમેળો છે એ ખરેખર ખરા અર્થમાં આ વખતે આયોજન સુંદર છે. રાઈડ્સો છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ એની અંદર ભાવ બાંધવું અને એની ઉપર સરકારનું નિયંત્રણ અને ફૂડ ઇન્સ્પેક્ટરો ચેકિંગ તાત્કાલિક રોજે રોજનું કરે તેવી અમારી માગણી છે. જે મેળાની અંદર ડોલચી અને રાઈસો આવેલી છે, જે રાઈસોના ભાવ છે એ એર કન્ડિશન ઓફિસોમાં બેસી અને 20 રૂપિયા ભાવ નક્કી કરી દીધું. ખરા અર્થમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા અને ગરીબ અને મધ્યમ વર્ગના માણસો ડોલચીમાં બેસી શકે તે માટે 10 રૂપિયા ભાવ હોવો જોઈએ તેવી પણ અમારી માગણી છે. ચેતન ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.